અમેરિકાએ કરેલા નવા હુમલાઓએ ટ્રમ્પની માનસિકતાને છતી પણ કરી દીધી છે. આ માનસિકતાની 3 વાત ખૂબ જ ખાસ છે. પહેલી વાત એ કે ટ્રમ્પ અત્યારે જબરજસ્ત અકળામણ અનુભવી રહ્યા છે. તેમને એ વાતનો ગુસ્સો છે કે ઈરાન કોઈ પણ ભોગે તેમની શરતો સામે ઝૂકવા તૈયાર જ નથી. ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાન તેમની શરતો માનીને હોર્મુઝનો રૂટ ખોલી દે. તેઓ એમ પણ ઈચ્છી રહ્યા છે કે ઈરાન પોતાનું પરમાણુ પ્રોગ્રામ કાયમ માટે સમેટી લે. પરંતુ ઈરાન તો મચક જ નથી આપી રહ્યો. એટલે જ ટ્રમ્પ અકળાઈને પોતાની સેનાને હુમલા કરવાનો આદેશ આપી રહ્યા છે. બીજી વાત એ છે કે અમેરિકાના હુમલાઓએ દુનિયા સામે ટ્રમ્પની એ જૂની ફિલોસોફી પણ છતી કરી દીધી છે કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. ટ્રમ્પના મનમાં એક વાત બરાબરની ફિટ થઈ છે કે જ્યાં સુધી દુશ્મનને પરચો ન બતાવો ને ત્યાં સુધી કોઈ ટેબલ પર કરાર કરવા આવતું જ નથી. મતલબ સ્પષ્ટ છે કે ટ્રમ્પ સાહેબ મુત્સદ્દીગીરી કરતાં પહેલાં પાવર બતાવવામાં વધુ માને છે. અને ત્રીજી મહત્ત્વની વાત એ છે કે જ્યારે પણ કોઈ વાતચીત કે સોદો એકદમ નાજુક તબક્કે પહોંચ્યો હોય ને, બરાબર એ જ સમયે સૈન્ય તાકાતનો તમે ઉપયોગ કરીને આખી બાજી પલટાવી નાખો. ચાલુ વાતચીતમાં મોટું જોખમ વહેરી લેવું એ જ તો જાણે ટ્રમ્પની જૂની આદત રહી છે. ટ્રમ્પ સાહેબને એક મોટી તકલીફ એ છે કે તેમનામાં ધીરજ નામનો કોઈ શબ્દ જ નથી. વાતચીત ચાલી રહી હોય ત્યારે તેઓ આખી બાજી પલટી નાખે. આવું તેમણે કંઈ પહેલી વાર પણ નથી કર્યું. આ પહેલાં પણ ઓછામાં ઓછા 2 વાર તેમણે આમ જ કર્યું. ગયા વર્ષની વાત કરી લો કે જ્યારે વાતચીત ચાલી રહી હતી ને ત્યારે જ અમેરિકાએ ઈરાન પર પરમાણુ મથકો પર હુમલો કર્યો. એટલું જ નહીં, હજુ હમણાં ફેબ્રુઆરીની વાત કરીએ ને તો એના અંતમાં જીનીવામાં જ્યારે શાંતિ માટે લાંબી અને ધીમી પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ટ્રમ્પ સાહેબે ધીરજ ગુમાવી દીધી. તેમણે ઇઝરાયલ સાથે હાથ મિલાવ્યા અને સીધું યુદ્ધ જ શરૂ કરી દીધું. હવે તમે જ વિચારો કે એક બાજુ શાંતિની વાતો ચાલતી હોય અને એ જ વખતે જો ટ્રમ્પ પીઠ પાછળ આવા ખંજર ભોંકે તો પછી ઈરાન કેવી રીતે અમેરિકા પર ભરોસો કરે.